રણછોડ માસ્તર અને એમના ભાઈ ઉપર તાત્કાલિક અસરથી ખંડણીની અને લૂંટની ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે। 3 પોલીસ સ્ટાફમાંથી જે 3 લોકો એમના સમાજના ઇન્વોલ્વ છે એમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવે અને આમાં ગુમસુદાની પાકી એફઆઈઆર, એટેમ્પ્ટ ટુ મર્ડરની પાકી એફઆઈઆર દાખલ કરવામાં આવે અને હત્યાના આરોપી તરીકે રણછોડ રબારી અને એમના ભાઈને ટ્રીટ કરવામાં આવે અને જે 3 પોલીસના સ્ટાફમાં છે જે પોતાની ફરજ ચૂક્યા છે એમની ઉપર પણ ફરિયાદ દાખલ કરવામાં આવે અને આમાં બીજી સ્પષ્ટતા કરી દઈએ છીએ બહુ ગંભીરતાપૂર્વક આ દીકરીને કંઈ પણ થયું કે દીકરી પાછી ના મળી તો આ 3 અને 2 5 જણ જે સરકારી કર્મચારી એમની નોકરી 110% અમે ખાઈ જઈશું। આ એકદમ ચેલેન્જ સાથે ઓપન નેકેટ વાત કરી દીધી, નોકરી વગરના થઈ જશે અને જેલમાં જશે એટલે હજુ સમજી અને દીકરી વહેલામાં વહેલી તકે પરત